હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જવાનું સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. ને આજના વાગી ગયા છે 11:30 ને આજે મોડો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે કારણ કે હમણાં કંઈ એવું કંઈ ખાસ કન્ટેન્ટ છે નહીં અને ચક્રીશ્રીભાઈને હુરાવી દીધા છે ને આપણે રસોઈ બનાવીએ. તો બટેટાનું શાક બનાવવાનું છે તો આપણે બટેટા લઈ લીધા અને આપણે સુધારવા છે. હમણાં થોડુંક શરદી જેવું થઈ ગયું ને એવું બધું છે. અને મામી ઓલું ડુંગળીમાં ખડ હતું ને તો કે ડુંગળીને ક્યારો કે વડું છે તો ઉપાડતી આવું ને કે હાલો હું રાંધી નાખું. અને ક્રિશીભાઈ સૂઈ ગયા છે. મામા ઓલવાડીએ પાણી હાલે, અહીંયા તો છેલ્લું પાણી છે. હમણાં ધાણા પાકી જવાના છે. આ તો એના કામ ઉપર ગયો તો અત્યારે એવું કંઈક હાલે. અને મારે અત્યારે છે ને શાક બનાવવાનું છે, રોટલા બનાવવાનું છે, રાંધવાનું બધું કામ કરવાનું છે. બાકી તો ઠંડી તો હમણાં પડે છે કે વાત જ ના પૂછો એવી. અને જો આ મીંડળી એમાં કવર આવે છે સાલા. એમાં એને હે ને રસોડામાં જ જવું એટલે એવા વાયડી ના થઈ ગયા ને એવા ખેપાની હે હાવ મીંદણા એટલે બહુ મોટી છે શેતાન હોય હાવ કેમનું ગયું. તો સારું હાલો હું એને શાક કરી નાખું, થોડુંક કરવાનું છે બટેટાનો ને આટલો ગુવાર થોડોક પડ્યો તો મેં બીટી નાખ્યો અને 3-4 બટેટા નાખી દઉં એટલે થઈ જાય. હાલો જો 3 વાગી ગયા હે, પાણી પી લીધા હોય ને અમે મારા દીકરો નવરા હોય તો અમે રમીશ કાં બેટા ભાઈને બહુ જવાય એમ છે નહીં, પવન બહુ હે ટાઢો ને ઠંડી બહુ પડે પછી શરદી થઈ જાય ને હે બેટું. તો એવું બધું હે ને હવે આપણે ધીરે ધીરે આપણું ઘરનું કામકાજ ચાલુ કરશું. કામકાજ કરવાનું કાં બેટા. ફાઇનલી અમારે ક્રિશીભાઈ થઈ ગયા હે નાઈ ધોઈને રેડી. ચાલો કેમનું જાઉં, બહેણે જાઉં ને કેટલા રોંઢા થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે, હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે જાવું છે વડીમાં પાસે જાવું ને. યે કેમ ઓટ કરજો સાલા. હા તો હારું હાલો અમે જઈમાં વડીમાં પાસે શું કામ કરે છે. જો બધાય માલ ખાઈને ખાઈ લીધું છે. સોરી ભૂલાઈ ગયું. ને કૂતરો એવું હરામીનું હે હાવ કથણીને જાતું નથી. આ બધું ગમે કંઈક ઉપાડી જ જાય ચંપલને તો એ ભલે રખડે. અમે મારી દીકરો જઈમાં મામી આગળ હું કામ કરે છે ત્યાં ગુંગોળને આપણે હકલવાનું છે તો જાય તો ખરી હમણાં શું થાય. અને જો આપણે ઉકેડામાં પંચે હાંકી નાખ્યા તો તેથી પંચે પૂર્યા હતા ને એવા હાટું ચા પૂર્યા હતા આપણે અહીંયા હાંકવા હાટું એટલે આમાં ઉપર રેકડી વહી જાય નકો જાતી ને. જો કેટલું મસ્તીનું પંખીડું હે. તો મામી અહીંયા જો હે ડુંગળીને ક્યારો નહીં દે લાવી તો ચોર ઉપારી થઈ ગયું. ધાણા ભાજીને છોટા રાખજે ને. હા તો જો આપણા કંઈક સીણા હે ઉસલ થઈ ગયા તો નેતા થઈ તો એમને ક્યારે દેખાતા પાટલા મસ્ત સફેદ સફેદ ફૂલ આવી ગયા હે. એ નીસુ નાના બે ગુંગણા રખડતા હતા હકેલ નાખ્યા બે. હવે આ એક હે મામી બોલ પટ્ટો વાર દઈએ તડકાના હળે ઓછા. ક્રિશીભાઈ જાઓ મારા ખાટલે ગોથા મારે હે એકલા એટલું કાંધો વીણવાનું હોય ને હજી. આવા કંઈક જેડો હે. આ તો પડથારો વારે ના નાખ્યો કાં હોય એ તો કહો. તો આ એટલું કાંધું હે આ બાજુ ને આ બાજુ એટલું હે પડથારો. કોઈ નેવલા હોય તો આવજો વીણવા. કોઈને નવીરા હોય ટાઈમ ના જતો હોય પૂગી આવજો.
આનો બેરો બહુ થાય તાંજરિયાને. હાલો ઓલા નો હુરા દઉં. એ ભાઈ કેમ જાઉં તમારે ગોથું માઈને પડી જાઓ હેઠા. ચંપુ તડકો આવે મંદિર તડકો આવે મજા નથી આવતી. ભાઈ આવી ગયા છે રમાડવા કામિત. આજે કેમ તું વેલો નવરો થઈ ગયો? 4 વાગે આવતો રહ્યો. અત્યારે કેટલા વાગ્યા? 5 ને 10 થઈ. એક રિસીવ ટોપી ટોપી ના એટલે ગરમ જ હોય. નવરાવ્યો ને એક રિસીવ હું કર તારે મમ નથી કરવું. હવે ટોપી નીકળી જાય. છોકરા ગરમ જ હોય. ટી શર્ટ ને સ્વેટર ને બધું ઊંચું થઈ ગયું એનું. તો હાલો વાગી ગયા હે 5:30 પોણા 6 જેવું થઈ ગયું. રિષિબેન હુરાય ઉઠી ગયા. એને પપ્પા આવ્યા હે ને તો એ રમાડે. મામી ધોવાના હે કપડાં અને મારે કરવા હે વાહિદા કરવા હે. પણ રેગડી જો અહીંયા પડી હતી તો મારે લેવા ઉભી પડી. હવે હે ને ધીરે ધીરે જાઉં. મેં વારીને ભેગા કરી લીધા હે ખાલી હવે ભરવાના એક જ છે. એની પહેલાં નાસ્તો કરી લીધો એટલે કંઈ વાંધો નથી. આપણે ફટાફટ વાહિદા કરી નાખી. હજી જો કે આપણે બહુ જોઈએ એવું મેળે આવ્યું નથી. ધીરે ધીરે નહીં આવી જાય. હા તો એવું બધું છે.